નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, જેમાં આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળ એના વિશે ભણી રહ્યા છીએ. એનો આજે બીજો ટોપિક છે. એ છે ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ. ગયા લેક્ચરની અંદર આપણે ક્રાંતિકારી ચળવળ છે એના વિશે માહિતી મેળવી હતી, અને આ જે ક્રાંતિકારી ચળવળ છે એ ઉગ્ર કેવી રીતે બને છે એના વિશે પણ વાત કરી હતી. ત્યાર પછી આજના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે આ જે ક્રાંતિકારી ચળવળ છે, એટલે કે જે ક્રાંતિ શેમાં ચાલે છે એ પહેલા તો જોઈએ. તો કે ભારત દેશ છે અંગ્રેજોના ગુલામી નીચે હતો, એટલે કે ભારત દેશ પર અંગ્રેજોનું શાસન હતું. તો એમાંથી મુક્તિ મેળવવા માટે, એમાંથી આઝાદ થવા માટે જે કંઈ પણ પગલાં ભરવામાં આવ્યા એને ક્રાંતિકારી પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપણે ગયા લેક્ચરની અંદર જહાલવાદ અને મવાળવાદ એમ પણ જોયું હતું. જહાલવાદ એટલે કે ઉગ્ર ક્રાંતિકારી ચળવળ, જે આપણને કોઈ એક થપ્પડ મારે તો સામે થપ્પડ મારવી, બરાબર, એવી જે વિચારસરણી એમ કહી શકાય, અથવા તો ઉગ્રવાદી જે વિચારસરણી કહી શકાય, એ વિચારસરણી ધરાવનાર જે પક્ષ હતો એ હતો જહાલવાદ. મવાળવાદીઓ તો બીજો પક્ષ આ જે છે મવાળવાદ, તો એ સ્વભાવે નરમ, જે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલનાર પક્ષ હતો, કે અંગ્રેજોની સામે લડત આપવી છે, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને આઝાદ તો કરવો છે, પરંતુ એની સામે આપણે ખૂન ખરાબા, ગોળીબાર એવું કંઈ નહીં, પરંતુ શાંતિથી વાટાઘાટો દ્વારા, લવાદો દ્વારા બેઠકો યોજી અને પછી આઝાદી મેળવવી છે. તો આવો જે એક પક્ષ હતો નરમ વિચારસરણી વાળો, જેને કહેવાય છે મવાળવાદી. તો આજનો આપણો આ જે લેક્ચર છે એની અંદર આપણે જોવાનું છે કે આ બધી પ્રવૃત્તિઓ છે આખા દેશની અંદર ચાલતી હતી, એમાં ગુજરાતનું શું યોગદાન હતું, ગુજરાતની અંદર ક્રાંતિકારી ચળવળ કેવી રીતે ચલાવવામાં આવી તેના વિશે જોઈએ. તો અરવિંદ ઘોષ, વિદ્યાર્થી મિત્રો તમે નામ સાંભળ્યું હશે અરવિંદ ઘોષનું, જે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એમ કહી શકાય, અથવા તો સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર જો કોઈ હોય તો એ છે અરવિંદ ઘોષ. પરંતુ અરવિંદ ઘોષ છે પોતે સામે રહીને આ બધી પ્રવૃત્તિ નહોતા ચલાવતા. એમના ભાઈ બારીન્દ્રનાથ ઘોષ, એમનું નામ પણ તમે સાંભળ્યું હશે. તો આ બારીન્દ્રનાથ ઘોષ છે એ અરવિંદ ઘોષ જે પ્રમાણે એમને સૂચન આપે, સલાહ આપે એ પ્રમાણે કાર્ય કરતા હતા. એટલે કે બારીન્દ્રનાથ ઘોષ જે ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કરતા હતા, એની પાછળ પીઠબળ હતું એ અરવિંદ ઘોષનું હતું, બરાબર. આ બંને ભાઈઓનું હતું. હવે અરવિંદ ઘોષ છે એ સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર વ્યક્તિ હતા. 1902 માં બારીન્દ્રનાથ ઘોષ ગુજરાતમાં આવ્યા, અને ગુજરાતમાં આવી વડોદરા, ખેડા, અમદાવાદ, ખેડા એટલે આજનો જે આપણે ચરોતર પ્રદેશ કહીએ છીએ. ચરોતર પ્રદેશને સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? કારણ કે ત્યાં તમાકુનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણમાં થાય છે, અને તમાકુના પાન સોનેરી રંગના હોવાથી એને સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વડોદરા, ખેડા, અમદાવાદ, મહેસાણા દરેક જગ્યાએ ક્રાંતિનો ફેલાવો એમણે કર્યો, એટલે કે ક્રાંતિના બીજ રોપવાનું કાર્ય એમણે કર્યું. ત્યાર પછી જોઈએ અમદાવાદમાં રાયપુર દરવાજા બહાર મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બને છે. તો આ જે મિન્ટો એ પોતાની બગીમાં બેસીને જતા હશે તો એના પર બોમ્બ છે ફેંકવામાં આવે છે. તો એમાં પણ બારીન્દ્રનાથ ઘોષ એમાં સામેલ હોય એવું માનવામાં આવે છે, બરાબર. તો આવી અલગ અલગ ઘણી બધી ઘટનાઓ છે, ક્રાંતિની ઘટનાઓ છે, ગુજરાતમાં પણ બનતી હતી. દક્ષિણ ગુજરાતમાં છોટુભાઈ, અંબુભાઈ પુરાણી તથા નર્મદા કાંઠે સાકરિયા સ્વામી, જેમણે 1857 નો જે વિપ્લવ થયો, 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, એમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને પોતાનું સમર્થન આપેલું, એટલે કે એમને પોતાનો સાહ સહકાર આપ્યો, અને એમના પક્ષમાં રહીને એમણે 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું યોગદાન આપેલું હતું. હવે આ જે સાકરિયા સ્વામી છે એ પણ એમની સાથે હતા, અને તેમના સાથથી મજબૂત સંગઠન છે આખું તૈયાર થાય છે, અને આ મજબૂત સંગઠન એ જ ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવે છે, બરાબર. અને ભારત દેશને કેવી રીતે આઝાદી અપાવી એના માટેની નવી નવી જે રચનાઓ છે
એ રચનાઓ થતી, નવા નવા પ્લાન છે તૈયાર કરવામાં આવતા. એક પ્લાન નિષ્ફળ જાય તો બીજો પ્લાન તૈયાર જ હોય કે હવે શું કરવું એમ. બરાબર. તો ત્યાર પછી આવે છે અરવિંદ ઘોષ. એમણે એક પુસ્તક લખેલું, ભવાની મંદિર પુસ્તકનું નામ છે. ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિની યોજના છે આખી આ લખી. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં અંગ્રેજોથી છુપી રીતે આ ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી. અંગ્રેજોને ખબર પડે કે અહીંયા આ લોકો ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે તો તરત એમની ધરપકડ કરવામાં આવતી, લાઠીચાર્જ કરવામાં આવતો, ગોળીબાર કરવામાં આવતો, આવી ઘણી બધી ઘટનાઓ ઘટતી. તો આખા દેશની અંદર આ ક્રાંતિનો જુવાળ છે ફાટી નીકળે, ભભૂકી ઉઠે, એના માટેથી શું કરવું પડે? તો એ સમયની અંદર અત્યારે જે આધુનિક સાધનો છે, મોબાઈલ છે, ટેલિવિઝન છે, એવું નહોતું એ સમયમાં. તો એ લોકો કેવી રીતે આ વિચારોનો ફેલાવો કરતા હશે? તો એ લોકો આવા પુસ્તકો બહાર પાડતા, જેમ કે આ ભવાની મંદિર પુસ્તકની વાત છે. તો એની અંદર એમણે ક્રાંતિની આખો આલેખ છે લખ્યો, કેવી રીતે પ્રવૃત્તિ કરવી, કેવી રીતે જોઈન્ટ થવું, તમારે એમાં જોડાવવું હોય તો શું કરવું, ઘણી બધી ડિટેલ હતી. છુપી રીતે એમાં બોમ્બ બનાવવાની વિગતો પણ મૂકવામાં આવતી. બરાબર. તો આ રીતે છે સંદેશો પહોંચાડવા માટે અને ભારતના દરેક ખૂણે ખૂણે ક્રાંતિનો વેગ, ક્રાંતિનો જુવાળ છે એ પ્રગટે, એના માટેથી આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હતી. એટલે કે આ ભવાની મંદિર પુસ્તકમાં ક્રાંતિની યોજના લખેલી, પાછળથી તેમનું ગુજરાતી ભાષામાં અનુવાદ પણ થયેલું હતું. અને આ ઉપરાંત દક્ષિણા સામાયિકમાં પણ એ છાપવામાં આવ્યું. દક્ષિણા નામનું જે સામાયિક છે એની અંદર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ માટેના લેખ છે બધા છાપવામાં આવ્યા. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કેવી રીતે જોઈન્ટ થવું, કેવી રીતે તમે કામ કરશો, બધી વિગતો છે એની અંદર આપવામાં આવેલી હતી. તો આ જે માધ્યમ છે એ હતું છુપા સંદેશ. બરાબર. એટલે કે આ જે પુસ્તકની અંદર લેખ પ્રગટ કરવામાં આવતા એ અંગ્રેજોને ખબર નહોતી અને એ રીતે છુપી રીતે એની અંદર આ લેખ છે, સાંકેતિક ભાષાની અંદર લેખ છે બધા પ્રગટ કરવામાં આવતા, જેથી કરીને દરેક નાગરિક સુધી આ ક્રાંતિનો જુવાળ છે ફેલાઈ શકે અને અંગ્રેજો છે જે લાઠીચાર્જ, ગોળીબાર, આ બધા જે એક્શન લેતા એ એક્શનથી બચી શકાય. ત્યાર પછી છે ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ, દેશી વનસ્પતિની દવાઓ વગેરે શીર્ષકવાળા પુસ્તક તૈયાર કર્યા. વધુ ને વધુ ફેલાવો થાય આપણી આ ક્રાંતિકારી યોજનાનો, એના માટેથી આવા બધા છે સામાયિકો છે, પુસ્તકો છે, એ ટાઇટલ નીચે બહાર પાડવામાં આવ્યા. હવે દેશી વનસ્પતિની દવાઓ એની અંદર હોય એકાદ બે પેજ એવા લખેલા હોય જેમાં દેશી વનસ્પતિની દવાઓ બધી એની વિગત આપેલી હોય. પછી એની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિને લગતી બધી માહિતી પણ આપેલી હોય સાંકેતિક ભાષામાં. બરાબર. અને બોમ્બ બનાવવાની જે રીત છે એ પણ આવી જ રીતે સામાયિકોમાં આપવામાં આવતી. આ ઉપરાંત રોટી, કમળ, એવા ઘણા બધા સંકેતો છે રાખવામાં આવતા. તો આ રીતે ગુજરાતની અંદર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ છે આપવામાં આવ્યો અને ગુજરાતની અંદર પણ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે ચલાવવામાં આવી. અને આ પ્રવૃત્તિ એટલે સુધી ચાલી કે અંગ્રેજોને છેવટે લાગ્યું કે આપણે જો ખરેખર ભારત દેશ પર શાસન કરવું હશે તો ફક્ત આપણે એના પર દમન કરશું, લોકોને એમના વિચારો નહીં રજૂ કરવા દઈએ, લોકોને આપણે ગુલામ બનાવીને રાખીશું, તો આ બધી જે પ્રવૃત્તિ છે દમનકારી પ્રવૃત્તિ કહેવાય છે. તો દમન ચક્રથી ફક્ત કામ નહીં ચાલે, એના માટે ઉગ્ર પગલાઓ પણ લેવા પડશે અથવા પોતાની જે નીતિ રીતિઓ છે એની અંદર ફેરફાર પણ કરવો પડશે. બરાબર. ત્યાર પછી આવે છે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે જોયું એ છે ફક્ત અને ફક્ત ભારત દેશની અંદર અલગ અલગ પ્રાંતમાં, અલગ અલગ વિસ્તારમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચાલતી હતી એ તો ફક્ત ભારતમાં જ નહીં, વિદેશમાં પણ ક્રાંતિકારી ચળવળ ચાલતી હતી. એટલે કે આપણા જે ભારતીયો વિદેશમાં હતા એ લોકો ત્યાં ક્રાંતિકારી ચળવળ ચલાવતા હતા. જેમાંના છે ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, બર્મા, મલાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન અને રશિયા. આ વગેરે દેશોની અંદર રહેલા આપણા ભારતીયો છે ત્યાં ક્રાંતિકારી ચળવળ છે ચલાવતા હતા. આપણને જે કઈ ગનની જરૂર હોય, પિસ્તોલની જરૂર હોય, એ બધા જે શસ્ત્રો છે એ છુપી રીતે આપણને પહોંચાડતા. કેવી રીતે હવે પછીના પગલાં લેવા, કેવી રીતે પ્લાન ઘડવો, એના માટેની વિગતો છે એ પણ એ લોકો ત્યાંથી આપણને પહોંચાડતા હતા. બરાબર. હવે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય હોય એવા ક્રાંતિકારીઓ
તો વિદેશમાં રહીને આ જે ક્રાંતિવીરો છે, ક્રાંતિની ચળવળ ચલાવતા હતા, એમાં સક્રિય હોય, કન્ટિન્યુ એમાં જ એમનું પોતાનું ધ્યાન કેન્દ્રિત હોય કે કોઈ પણ ભોગે ભારતને આઝાદી અપાવી છે. તો એવા જે ક્રાંતિવીરો છે એમને સક્રિય ક્રાંતિકારીઓ કહેવાય છે. એવા સક્રિય ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ધીંગરા, લાલા હરદયાલ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, ચંપક રમણ પિલાઈ, ડોક્ટર મથુરસિંહ વગેરેઓ હતા કે જેઓ વિદેશમાં રહીને પણ ક્રાંતિની પ્રવૃત્તિઓ છે ચલાવતા હતા અને ક્રાંતિની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ પણ એવો તેઓ ભજવતા હતા. આ ઉપરાંત આ થઈ આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે, ક્રાંતિની જે ચળવળ છે એમાં ભાગ લેનાર વ્યક્તિઓ. હવે એમાં કેવી કેવી પ્રવૃત્તિ એ લોકો કરતા હતા, કેવી કેવી યોજનાઓ બનાવતા હતા એ જોઈએ. ક્રાંતિકારી પ્રવૃત્તિની ટીકા કરનાર વાયલીની મદનલાલ ધીંગરા દ્વારા હત્યા કરવામાં આવે છે. ત્યાં વાઇસરોય વાયલી કરીને છે, એ વાયલી છે ટીકા કરે છે આ ક્રાંતિકારીઓની કે એ લોકો જે ક્રાંતિની પ્રવૃત્તિ ચલાવે છે ન થવી જોઈએ, આ તે વગેરે વગેરે, જેમ અત્યારે આપણે હાલના સમયમાં જે ટીકા ટિપ્પણી થતી હોય એવી રીતે. બરાબર. તો મદનલાલ ધીંગરા છે આ બાબત સહન નથી કરી શકતા અને વાયલીની હત્યા છે કરવામાં આવે છે. ત્યાર પછી ઈસવીસન 1907માં ચંપક રમણ પિલાઈ દ્વારા હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરવામાં આવી અને એમનું વડું મથક ઈરાક બનાવી અને ભારત પર કેવી રીતે આક્રમણ કરીશું અથવા તો ભારતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિ વિદેશમાં રહીને કેવી રીતે કરશું એના માટેની આખી યોજના છે એમણે તૈયાર કરી. ત્યાર પછી આવે છે ઈસવીસન 1907માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરવામાં આવી. 1907માં એ જ વર્ષે જે 1907માં ચંપક રમણ પિલાઈ દ્વારા હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના કરાઈ અને વડુમથક ઇટાલી રાખી ભારતની અંદર કેવી રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિ ફેલાવી એના માટેની આખી જોગવાઈ કરી. એવી જ રીતે 1907માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના છે કરવામાં આવી અને લાલા હરદયાલ દ્વારા એમને ગદર પાર્ટી છે નામ આપવામાં આવ્યું. કદાચ તમે બાળકો ગદર નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે, ગદર મૂવી યાદ આવી ગયું હોય કદાચ. સની દેઓલનું છે, ખૂબ સરસ છે અને ભારત પાકિસ્તાનના જે ભાગલા પડે છે અને એ સમયે જે ઘટનાઓ ઘટે છે એને લગતું છે, થોડું રિલેટેડ છે. તો આ લાલા હરદયાલ દ્વારા ગદર પાર્ટી છે નામ આપવામાં આવે છે અને તેની અમેરિકાના કેલિફોર્નિયામાં એક બીજી સંસ્થા પણ સ્થાપવામાં આવી અને ગદર સાપ્તાહિકમાં તારકનાથ દાસ અને કતારસિંહ નામની જે વ્યક્તિઓ છે એ પણ એની અંદર સામેલ થયા. બરાબર. આ ઉપરાંત બરકતુલ્લા, અબીદુલ્લા, મૌલાના બસીર, શમશેરસિંહ, ડોક્ટર મથુરસિંહ વગેરે આ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે વિદેશમાં ચાલતી હતી એની અંદર જોડાયેલા હતા. આ ઉપરાંત રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ પણ મેળવવામાં આવતી હતી, એટલે કે મદદ મેળવવા માટેના પ્રયત્ન સતત હાથ ધરાયેલા હતા અને એમની સાથે વાટાઘાટો થાય તો એ લોકો આપણને સાથ સહકાર આપવા માટે પણ તૈયાર હતા. એટલે કે અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રીય પ્રમુખ પદે કામચલાઉ સ્વતંત્ર સરકારની રચના છે કરવામાં આવે છે. રશિયા, ઈરાન, તુર્કીમાંથી સહકારનો પ્રયાસ પણ કરવામાં આવે છે અને જે સહકાર આપણને જોઈતો હતો એ સહકાર પણ આપણને પ્રાપ્ત થાય છે. તુર્કીના વડા અનવર કરીને છે એ પાશા અને ગવર્નરને પણ મળેલા અને રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા કરીને જે છે એ ગાલિબનામા ષડયંત્ર તમામ મુસ્લિમોએ એકત્રિત સંગઠિત થઈ ખ્રિસ્તીઓની સામે જે જંગ માંડ્યો હતો એ પકડાઈ જાય છે. બરાબર. રાજા મહેન્દ્ર પ્રતાપે પોતાની શહીવાળી એક સોનાની પટ્ટી રશિયાના ઝાર રાજા છે, રશિયામાં એ સમયે ઝાર રાજાનું શાસન હતું, એ ઝાર રાજાને મોકલે છે અને ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધ છે તોડી નાખવા એ જણાવે છે કે તમે ઇંગ્લેન્ડ સાથેના સંબંધ તોડી નાખો, કારણ કે રશિયા છે એ પણ ગુલામીનો ભોગ બનેલું છે, એમાં પણ લોહિયાળ ક્રાંતિ આ તે બધું તમે ભણી ગયા છો. બરાબર. તો ઇંગ્લેન્ડ સાથે સંબંધ તોડી નાખવા માટે એમને જણાવે છે અને રશિયાના ક્રાંતિવીર ટ્રોટ્સ્કી કરીને એ સમયે હતા,
એ ભારતના ક્રાંતિકારીઓને બધા જ પ્રકારની મદદ કરવા માટે તૈયાર થાય છે કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની એ આર્થિક મદદ હશે, નાણાકીય મદદ હશે કે પછી કોઈ શસ્ત્ર જોઈતા હશે તો એ બધા પ્રકારે મદદ કરવા માટે તૈયાર છે. અને બર્મામાં સોહનલાલ પાઠક અને સિંગાપુરમાં પરમાનંદ કરીને છે, એ લોકો પણ આ ક્રાંતિકારી પ્રવૃત્તિની અંદર જોડાયા હતા. અને કામાગાટા મારુ અને તોસામારુ સ્ટીમરોની જે ઘટના ઘટે છે એ ઘટના પછી ક્રાંતિકારીઓને વિદેશમાં અંગ્રેજોની વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં ખૂબ સારું એવું પ્રેરક બળ છે પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ જે વાત હતી એ છે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ છે, વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ છે કેવી રીતે કરવામાં આવી. આ ઉપરાંત એક અગત્યની ઘટના એ સમયે ઘટી. મેડમ ભીખાઈજી કામા એમણે એક રાષ્ટ્રધ્વજ તૈયાર કરેલો. અત્યારે જેમ વિદ્યાર્થી મિત્રો આપણો રાષ્ટ્રધ્વજ તિરંગા છે, કેસરી, સફેદ અને લીલો પટ્ટો, વચમાં અશોક ચક્ર, એમાં 24 આરા, એ વાદળી કલરનું છે અશોક ચક્ર. તો આપણો જે રાષ્ટ્રધ્વજ છે એ આઝાદી પછીનો આ રાષ્ટ્રધ્વજ છે, પરંતુ આઝાદી પહેલા પણ મેડમ ભીખાઈજી કામાએ એક રાષ્ટ્રધ્વજ તૈયાર કરેલો, જેની અંદર 3 પટ્ટા હતા, લાલ, પીળો અને લીલા રંગનો પટ્ટો હતો. બરાબર. અને મેડમ ભીખાઈજી કામાએ સૌપ્રથમ આ રાષ્ટ્રધ્વજ છે એ જર્મનની અંદર સ્ટુટગર્ટ ખાતે એક આખી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી એનું સંમેલન યોજાયું હતું. એ સંમેલનની અંદર સૌપ્રથમ ભારતનો આ રાષ્ટ્રધ્વજ જે મેડમ ભીખાઈજી કામાએ તૈયાર કરેલો એ ફરકાવવામાં આવ્યો હતો. તો આ રીતે આપણા ભારતીયો વિદેશમાં રહીને પણ ભારતને આઝાદી અપાવવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કરતા હતા. પછી ભારતની જે આ રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે, ઇતિહાસની અંદર આપણે જોઈએ તો એ દેશદાઝથી ભરેલી છે. અને એ સમયની અંદર ક્રાંતિનો જુવાળ એટલો બધો ફાટી નીકળ્યો હતો કે 18 થી 24 વર્ષની વયના તમામ યુવાનો છે આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાઈ ગયા હતા. જે કામ મળે ક્રાંતિ માટેનું એ બધું કામ એ લોકો કરતા, અને જરૂર પડે તો હસતા મોઢે ફાંસીએ પણ ચડી જતા અને જીવ પોતે આપી પણ શકતા હતા, અને સામે પક્ષે ભારતની આઝાદી અપાવવા માટે જીવ લઈ પણ શકતા હતા. એટલા ઉગ્ર ક્રાંતિકારીઓ હતા અને આ ઉગ્ર પ્રવૃત્તિઓ છે ચાલતી હતી. આ ઉપરાંત ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ એવા ગગનભેદી નારાઓ સાથે જુલુસ કાઢવા, સરઘસો કાઢવા, સભાઓ યોજવી, આવી બધી પ્રવૃત્તિઓ છે ચાલતી હતી. સ્વદેશીનો પ્રચાર, વિદેશીનો બહિષ્કાર, ઘણી બધી પ્રવૃત્તિઓ છે એકી સાથે ત્યારે ચાલતી હતી. અને આ જે ઘટનાઓ ઘટી છે ક્રાંતિકારીની, એ ઘટનાઓ આજે પણ આપણે યાદ કરીએ છીએ. અને આજે યાદ કરીને આજની આપણી જે પેઢી છે એને પણ એ સમયના જે ક્રાંતિવીરોએ ભારત દેશ માટે બલિદાન આપ્યા અને ભારત દેશ માટે કેવી કેવી પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિઓથી માહિતગાર કરી શકીએ છીએ. અને ભારતના નાગરિકોની અંદર રાષ્ટ્રીય ભાવના છે આપણે જાગૃત કરવા માટે સફળ થઈએ છીએ. રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવા માટે આવા જ ઇતિહાસના જે બનાવો છે, ઇતિહાસમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે એ ઘટનાઓ ફરી પાછી આપણો જે યુવા વર્ગ છે એના સુધી પહોંચાડીએ છીએ. અને એ પહોંચાડવામાં આવે છે એના લીધેથી જ આજે પણ આપણને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જોવા મળે છે. દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના છે જોવા મળે છે. ત્યાર પછી આવે છે મોર્લે મિન્ટો સુધારા. તમને ખ્યાલ જ હશે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા બંગભંગનું આંદોલન ઈસવીસન 1905 ની અંદર બંગાળના ભાગલા છે પાડવામાં આવે છે લોર્ડ કર્ઝન દ્વારા. આ બંગાળના ભાગલા થતા એ જે દિવસ છે અને એ દિવસને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, શોક દિન તરીકે ઉજવવામાં આવે છે. કારણ કે આખા દેશની અંદર બધા લોકો છે તે દિવસે શોકમગ્ન હતા. બધા ઈચ્છતા હતા કે બંગાળના ભાગલા ન થાય, અને બંગાળના ભાગલા રદ કરાવવા માટે ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, જેમાં વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, સ્વદેશીનો પ્રચાર, આ બધું આપણે શીખી ગયા બરાબર આગળના લેક્ચરમાં. તો આ જે મોર્લે મિન્ટો સુધારા છે શા માટે જરૂર જણાય તો ઈસવીસન 1906 માં આગા ખાન જે મુસ્લિમ લીગના વડા હતા એમના નેતૃત્વ નીચે ઘણા બધા મુસ્લિમો છે એકત્રિત થઈ અને આ જે મિન્ટો છે અંગ્રેજ અધિકારી એ મિન્ટોને મળે છે. અને એ સમયે
હિન્દી વઝીર તરીકે મોર્લે સાહેબ હતા, બરાબર. તો આ જે આખી સમિતિ થઈ એને મોર્લે મિન્ટો નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે મોર્લે એ અંગ્રેજ અધિકારી, હિન્દી વઝીર, અને મિન્ટો એ અંગ્રેજ અધિકારી, એ બંનેની સાથે મળી અને આખી ઘટના છે, આખું જે આ યોજના છે, યોજના પાર પાડવામાં આવી હતી, બરાબર. એટલે એ મોર્લે મિન્ટો તરીકે ઓળખવામાં આવે છે. તો આ મોર્લે મિન્ટો સુધારાની અંદર આગા ખાનના નેતૃત્વ નીચે 1906 એક સંગઠન, એક જૂથ છે એમને મળે છે, મોર્લે મિન્ટોને. અને એની અંદર આ જે બંગાળના જે ભાગલા પાડવામાં આવ્યા છે એને લગતી બાબતો છે બધી રજૂ કરવામાં આવી હતી કે આ જે ભાગલા કર્યા છે એને લીધેથી શું શું પરિસ્થિતિ થઈ, આ તે વગેરે વગેરે. તો એની અંદર તમે ફેરફાર કરો, સુધારા કરો, એવું બધું છે જણાવવાનું હતું. તો એને આ બેઠક પછી 1909 એની અંદર સુધારો કરવામાં આવે છે અને જેને મોર્લે મિન્ટો સુધારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઘટના ઘટે છે ગાંધીજીનું ભારતમાં આગમન. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજી છે એક કેસ બાબતે દક્ષિણ આફ્રિકા ગયેલા હતા. ગાંધીજી છે જ્યારે દક્ષિણ આફ્રિકાની ધરતી પર પગ મૂકે છે તો ગાંધીજીને ત્યાં પણ એક અનુભવ થાય છે. એ અનુભવ છે કાળા અને ગોરા એમની વચ્ચેનો ભેદભાવ, જે રંગભેદની નીતિ તરીકે ઓળખાય છે, બરાબર. તો દક્ષિણ આફ્રિકાની અંદર પણ એ સમયે અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો ત્યાં પણ કાળા અને ગોરા એટલે કે રંગભેદની નીતિ છે ત્યાં પણ અમલમાં મૂકી હતી કે જે આ ગોરાઓ છે એમણે ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરવા દેવાની, એને ઘણા બધા અધિકાર આપ્યા હોય. પછી કાળા લોકો એટલે કે દક્ષિણ આફ્રિકાના જે મૂળ વતનીઓ છે એ બધાને સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસના ડબ્બામાં છે મુસાફરી કરવાની, એમને અમુક પ્રકારના અધિકારો નહીં, પછી ગુલામ બનાવીને એમને વેચવા, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે ચાલતી હતી. તો ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા જાય છે ત્યારે આ રંગભેદની જે નીતિ છે એનાથી વાકેફ થાય છે અને દક્ષિણ આફ્રિકાની અંદર પણ ક્રાંતિનો જુવાળ પ્રગટાવવામાં એ સફળ થાય છે અને ગાંધીજી છે દક્ષિણ આફ્રિકામાં આ રંગભેદની નીતિ છે દૂર કરે છે. પછી દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી 1915 ભારત પરત ફરે છે. ભારતની અંદર પરત ફરતા જ એમના રાજકીય ગુરુ છે ગોપાલ કૃષ્ણ ગોખલે અને એમના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર એમને મળે છે અને એમની પ્રેરણાથી એ ભારત દેશ જે અંગ્રેજોની ગુલામીમાં સપડાયેલો હતો એમાંથી આઝાદી અપાવવા માટેના ઘણા બધા કાર્યો છે કરે છે એમને મળીને, બરાબર. અને ગાંધીજી છે આખા ભારત દેશમાં પણ પરિભ્રમણ કરે છે અને ભારતના લોકોને આ ગુલામીમાંથી કેવી રીતે મુક્ત કરાવવા એના માટે ઘણા બધા કાર્યો કરે છે. આપણને ખ્યાલ જ છે ગાંધીજીએ ઘણા બધા કાર્ય કરેલા, દાંડી કૂચ, સત્યાગ્રહ, પછી ઘણી બધી સભાઓ ભરી હતી. તો ગાંધીજીની જે વિચારસરણી છે એ વિચારસરણી કંઈક એવી હતી કે અંગ્રેજોની સામે આપણે ઉગ્રવાદી નથી થવું, જે કામ છે આપણે શાંતિથી પાર પાડી શકીએ છીએ એના માટે શા માટે આપણે લોહી વહેડાવવું. ગાંધીજી એવું માનતા હતા કે જો આપણે અંગ્રેજોને મારીશું, અંગ્રેજો સામે ભારતીયોને મારશે તો આપણને પણ નુકસાન તો થવાનું જ છે. તો એની જગ્યાએ વાટાઘાટો, લવાદો, આમરણાંત ઉપવાસ, આવા બધા કાર્યક્રમો, ધરણા, આવા બધા કાર્યક્રમો યોજી અને ગાંધીજી છે સત્યાગ્રહની લડત છે ચલાવતા હતા, બરાબર. એટલે કે સત્યના માર્ગે ચાલીને ક્રાંતિકારીઓ છે એ પણ સત્યના માર્ગે જ હતા, પણ એમનો ઉગ્રવાદી સ્વભાવ હતો. એમની જે પ્રવૃત્તિ હતી બધી ઉગ્રવાદી પ્રવૃત્તિઓ હતી, જ્યારે ગાંધીજીની જે પ્રવૃત્તિ છે એ નરમ પ્રવૃત્તિઓ હતી. એટલે કે વાટાઘાટો, લવાદો, એમના દ્વારા કોઈને કંઈ નુકસાન ન થાય, અહિંસાના માર્ગે એમણે બધી પ્રવૃત્તિઓ છે ચલાવી છે. અને હિન્દુસ્તાનની જે ગરીબી છે એ ગરીબીનું મૂળ અંગ્રેજો છે એમ ગાંધીજી છે માનતા હતા કે ભારત દેશના લોકો આજે ગરીબ છે, બેકાર, ભૂખમરો આ બધું છે ભારતની અંદર, એની પાછળનું કારણ અંગ્રેજો જ છે. કારણ કે અંગ્રેજો શોષણ કરીને ધન એકત્રિત કરીને બધું વિદેશમાં લઈને જતા રહ્યા અને આ બધાના માટેથી ગાંધીજી છે એવું ઈચ્છતા હતા કે અંગ્રેજોને કોઈ પણ ભોગે વહેલામાં વહેલી તકે ભારતમાંથી વિદાય કરી દઈએ અને એના માટેથી એમણે જેટલા પ્રયત્ન પોતાનાથી થયા એ બધા પ્રયત્નો કરી છૂટ્યા છે. ત્યાર પછી આવે છે રોલેટ એક્ટ. કાયદા ખાતાના પ્રધાન તરીકે રોલેટ નામની અંગ્રેજ વાઇસરોય હતા. એમણે જે કાયદો ઘડ્યો એ કાયદો રોલેટ એક્ટ નામથી ઓળખવામાં આવે છે
અને આ કાયદાને કાળા કાયદા તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે કાળો કાયદો? તો રોલેટ નામની આ જે અંગ્રેજ અધિકારી હતો એમણે જે કાયદો બનાવ્યો એ કાયદાની નીચે જો કોઈ વ્યક્તિ છે આમ સમૂહમાં સાથે જોવા મળે ને તો પણ એમની ધરપકડ કરી લે, એમના પર કોઈ પણ જાતનો કેસ કાનૂની કાર્યવાહી ચાલે કે ન ચાલે તેમને ઘણા દિવસોના દિવસો સુધી જેલમાં પૂરી રાખે, લાઠીચાર્જ કરે, ગોળીબાર કરે, બરાબર. અને કોઈ પણ જાતની કોઈ વ્યક્તિ છે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કરી શકતા નહોતા. એટલે કે ભારત દેશની અંદર જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી એને દમન કરવામાં આ રોલેટ એક્ટ છે મહત્વનો ભાગ ભજવે છે. આ જે કાયદો છે કાયદો મહત્વનો ભાગ ભજવે છે. અને આ કાયદો એટલા માટે જ ઘડવામાં આવ્યો હતો કે આ ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું દમન કરી શકાય, એ પ્રવૃત્તિઓને બંધ કરાવી શકાય એટલા માટે. અને આ એક્ટ હેઠળ શંકાસ્પદ વ્યક્તિ એની સામે ખરેખર એમણે કોઈ ગુનો કર્યો હોય કે ન કર્યો હોય પણ શંકાના આધાર પર પણ એમની ધરપકડ કરી લેવામાં આવતી. સમૂહમાં સાથે લોકો હોય તો પણ ધરપકડ કરી લેવામાં આવતી. એના પર કોઈ પણ જાતનો કાયદો ચલાવ્યા, કોઈ પણ જાતનો કેસ ચલાવ્યા વગર દિવસોના દિવસો સુધી જેલમાં પૂરી રાખવામાં આવતા. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે ચાલતી અને ઘણા બધા નિયમો છે આ કાયદાની નીચે આવરી લેવામાં આવ્યા હતા. અને એક આપણા જે વ્યક્તિ છે મોતીલાલ નહેરુ, એ મોતીલાલ નહેરુ તો એવું કહેતા કે લોકોનો દલીલ, અપીલ અને વકીલાતનો જે અધિકાર છે એ અધિકાર આ રોલેટ એક્ટે છીનવી લીધો છે. એટલે કે રોલેટ નામના અધિકારી આ જે કાયદો બનાવ્યો એનાથી લોકોનો દલીલ, અપીલ અને વકીલાતનો જે અધિકાર છે એ અધિકાર જ નાબૂદ થયો છે. એટલે કે લોકોની આવી રીતે ધરપકડ કરે તો એ સામે દલીલ ના કરી શકતા, ધરપકડ કર્યા પછી અપીલ ના કરી શકતા કે અમને શા માટે તમે ધરપકડ કરી છે, શા માટે જેલમાં પૂર્યા છે, વકીલાત પણ નહીં. એટલે કે કોઈ પણ જાતનો કેસ જ નહીં ચલાવવાનો, પૂરી રાખવાના જેલની અંદર. તો આવી બધી પ્રવૃત્તિઓ છે ચાલતી હતી. અને ગાંધીજી છે આ રોલેટ એક્ટને કાળા કાયદા તરીકે ઓળખવામાં આવે છે. અને આ કાયદા પછીથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું જે દમન કરવાની છે વિશાળ સત્તા મળી ગઈ હતી. એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓને બંધ કરવા માટેની વિશાળ સત્તા છે એમને પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ નેતાઓ અને પ્રજાને ઠેર ઠેર વિરોધ કરે છે. અંગ્રેજોનો વિરોધ કરવામાં આવે છે, પ્રજાઓ ઠેર ઠેર વિરોધ કરે છે. કારણ કે કોઈ કામ કરો કે ના કરો, શંકા જણાય તો તરત ગિરફ્તાર કરી લેવા, અટકાયત કરવી, બરાબર, દિવસોના દિવસો સુધી જેલમાં પૂરી રાખવા. એટલે કે એમ કહી શકાય કે લોકોની સ્વાતંત્રતા છે એ સાવ છીનવાઈ ગઈ હતી. તો આ છે રોલેટ એક્ટ. અને છેલ્લે એમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરવામાં આવી અને એમની ધરપકડ થતા આ ક્રાંતિનું જે સ્વરૂપ છે એ ઉગ્ર સ્વરૂપ બને છે, બરાબર. અને ત્યાર પછી આવે છે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919માં 13 એપ્રિલના દિવસે આ ઘટના ઘટે છે. જલિયાવાલા બાગ હત્યાકાંડ એટલે કે આપણે આજે ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ એમની જે ધરપકડ થાય છે અને એ ધરપકડના વિરોધમાં વૈશાખીનો તહેવાર ચાલતો હતો પંજાબમાં. આ જે જલિયાવાલા બાગ છે પંજાબના અમૃતસરની અંદર આવેલો છે અને એ સમયે વૈશાખીનો તહેવાર ચાલતો હતો. એ વૈશાખીના તહેવારના દિવસે એક સભાનું આયોજન કરવામાં આવ્યું અને આ સભા મળે છે જલિયાવાલા બાગમાં. એટલે કે ખૂબ ઊંડો ખાલી કુવા જેવું હતું, ખૂબ ઊંચી ઊંચી દિવાલો અને જવા આવવા માટેનો એક જ રસ્તો એની અંદર. તો એ સમયે જનરલ ડાયર નામની જે અંગ્રેજ અધિકારી છે, જનરલ ડાયર નામનો અંગ્રેજ અફસર, એ કોઈ પણ જાતના કારણ વગર ગોળીબાર કરે છે. અહીંયા જે સભા ભરી હતી એમાં જે લોકો એકત્રિત થયા હતા એના પર એ ગોળીબાર કરે છે અને એની અંદર ઘણા બધા લોકો મૃત્યુ પામે છે અને ઘણા બધા લોકો ઘાયલ થાય છે. એટલે કે નિર્દોષ પ્રજા પર ગોળીબાર છે કરવામાં આવે છે અને આ અત્યાચાર છે ખૂબ જ અન્યાયી હતો. અને એના લીધેથી આ જ્યારે એની તપાસ કરવામાં આવે છે કે આ જનરલ ડાયરે જે ગોળીબાર કર્યો એમાં કેટલા લોકો માર્યા જાય છે, કેટલા ઘાયલ થયા, તો અંગ્રેજોએ જે એનું આખું નિષ્કર્ષ કાઢ્યો, અંગ્રેજોએ જે તપાસ કરી એની અંદર 379 લોકો છે માર્યા ગયેલા બતાવવામાં આવે છે અને લગભગ 1200 લોકો ઘાયલ થયા હોય એવું બતાવાય છે. પરંતુ એ જ ઘટનાનું તપાસ છે આખી કોંગ્રેસે એક સમિતિ નિમિત્તિ, એ સમિતિ કરે છે તો એની અંદર 1000 લોકો માર્યા ગયા હોય એવું બહાર છે આવે છે. અને આ જે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થાય છે તો એ બાબતે જનરલ ડાયર પર કોઈ પણ જાતનો કેસ ચલાવવામાં નથી આવતો, કોઈ પણ જાતની તપાસ નથી થતી. ઉપરાંત એક એમની
ખાલી ભૂલ થઈ ગઈ એવું ગણી અને એમને નિર્દોષ છે જાહેર કરવામાં આવે છે કે સ્વાભાવિક છે, ન કરવી જોઈએ, ભૂલ પણ થઈ ગઈ છે એવું કરીને લેટ્સ ગો કરી દેવામાં આવે છે. અને એટલું જ નહીં, પરંતુ જનરલ ડાયર જ્યારે નિવૃત્ત થઈ અને પોતે ઇંગ્લેન્ડ પરત ફરે છે ત્યારે 2000 પાઉન્ડ અને તલવાર આપી અને એમનું સન્માન કરવામાં આવે છે. અને આ ઘટનાથી હિન્દી પ્રજાની અંદર અંગ્રેજો પ્રત્યે રોષની લાગણી છે ફેલાઈ જાય છે, પ્રગટે છે કે આટલો આ અમાનવી હત્યાકાંડ થયો છતાં પણ એની સામે કોઈ કાયદેસરના પગલાં લેવામાં ન આવે. એક જગ્યાએ ભારતીય કોઈ હોત તો એને તરત જ ફાંસીની સજા કે એવી કોઈ સજા છે, કારા પાણીની સજા, જન્મટીપની સજા એવી જાહેર કરવામાં આવી હોત. એટલે કે આ અમાનુષી અત્યાચાર કર્યો હોવા છતાં જનરલ ડાયરની સામે કોઈ પગલાં લેવામાં નથી આવતા. અને આ ઘટના પછી ગાંધીજી પણ એવું વિચારવા લાગે છે કે ખરેખર આપણે અંગ્રેજોને ભારતમાંથી વહેલી તકે વિદાય છે આપવી જોઈએ. અને ગાંધીજીને અંગ્રેજો પર થોડીક શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો કે નહીં, આ લોકો વાટાઘાટો દ્વારા અહિંસાના માર્ગે ચાલી અને આપણે આઝાદી લેવામાં સફળ થઈશું, આપણને આઝાદી અપાવશે, આપણી વાતો સાંભળશે. અંગ્રેજો જે ભારતની અંદર આવ્યા હતા એમાં પણ બધા અધિકારીઓ એવા ક્રૂર નથી હોતા, ઘણા સારા પણ અધિકારીઓ હોય છે, તો એ આપણી વાત માનશે, આપણી જે પીડા છે એ સમજશે. પરંતુ આ વિશ્વાસ પણ આ જલિયાવાલા બાગના હત્યાકાંડ પછી એ વિશ્વાસ પણ નાબૂદ થઈ જાય છે. અને ભારત દેશની અંદર ઉગ્ર ક્રાંતિકારીનું સ્વરૂપ આપવા માટે આ જલિયાવાલા બાગનો જે હત્યાકાંડ છે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. અને 1919માં આ ઘટના ઘટી પછીથી 1947ની અંદર આપણને આઝાદી મળે છે, પણ એ સમય દરમિયાન હજી ઘણી બધી ચળવળો છે અંગ્રેજોની સામે ચલાવવામાં આવે છે, ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે કરાવવામાં આવે છે. નેક્સ્ટ છે અસહકારનું આંદોલન, જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.